સુસ્વાગતમ મિત્રો. ગણિતના અભ્યાસમાં આજે આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશે ચર્ચા કરવાના છીએ. અંકગણિતના અભ્યાસમાં આ એક ખૂબ જ અગત્યનું પરિણામ છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. બીજા શબ્દોમાં 1 એટલે કે 1 થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. ધારો કે સી કોઈ વિભાજ્ય સંખ્યા છે જેને આપણે અવિભાજ્ય સંખ્યા P1 વડે નિશેષ ભાગતા કોઈ વિભાજ્ય સંખ્યા C1 પ્રાપ્ત થાય છે. ફરીથી વિભાજ્ય સંખ્યા C1 ને અવિભાજ્ય સંખ્યા P2 વડે ભાગતા ફરીથી વિભાજ્ય સંખ્યા C2 પ્રાપ્ત થાય છે. આ જ પ્રક્રિયાને ફરીથી પુનરાવર્તિત કરી અંતિમ તબક્કે ભાગફળ અવિભાજ્ય સંખ્યા મળે ત્યાં સુધી પુનરાવર્તિત કરતા રહીએ તો અંતે વિભાજ્ય સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા Pn-1 દ્વારા નિશેષ ભાગતા અવિભાજ્ય સંખ્યા Pn પ્રાપ્ત થાય. આમ આપણે કહી શકીએ કે વિભાજ્ય સંખ્યા C ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ P2 ઇન્ટુ ... ઇન્ટુ Pn-1 ઇન્ટુ Pn. આ રીતે આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ઉપરાંત જો આપણે અવિભાજ્ય સંખ્યાઓના ક્રમને અવગણીએ તો આ અવિભાજ્ય અવયવીકરણ એ અનન્ય હોય છે. અંકગણિતના અભ્યાસમાં આ એક ખૂબ જ અગત્યનું પ્રમેય છે. આભાર.